वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरां ननाम्बुजं पूजितं सुरनरोत्तमे मृदा धर्मनन्दन् अहं विचिन्तये सहजान स्वामी महाराजની જય હરે કૃષ્ણ મહારાજની જય। તો બધા ભલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે શિક્ષાપતિનો 109મો ભાગ જોઈશું। 108ના ભાગમાં આપણે છેલ્લે 170મો શ્લોક જોયો હતો। એમાં સદ્વા વિદ્વાના ધર્મો આવતા હતા। એમાં છેલ્લો 170માં જોયું કે જે ગર્ભની પાલના જે સ્ત્રી હોય, ગર્ભપાત કરનારી જે સ્ત્રીઓ હોય એનો સંગ ન કરવો અને એનો સ્પર્શ પણ ન કરવો અને પુરુષના શૃંગાર સંબંધી સ્ત્રીઓએ એવી વાતો ન કરવી। એવો છેલ્લો આપણે 170મો શ્લોક જોયો હતો। હવે 171માં જોઈએ। નિજ સંબંધી અવિરપી તારુણ્યે તરુણૈ નરે સાકમ રહસી ન શ્રેયમ તાભિરાપદમ મંતરા આપદ મંત્ર। અને એનો અર્થ થાય છે કે યુવા અવસ્થાને વિશે રહી એવી જે વિધવા સ્ત્રીઓ એમણે યુવા અવસ્થાવાળા જે પોતાના સંબંધી પુરુષ તેમની સંગાથે પણ એકાંત તળને વિશે આપતકાર પડ્યા વિના ન રહેવું। આગળના સ્ત્રીઓના ધર્મ પણ એ જ આવી ગયું છે કે એકાંત સ્થળમાં કોઈ સ્ત્રી યુવાન પુરુષ સાથે ન રહેવું। શ્વાસીના ધર્મ પણ એવું આવે છે। અને વિધવા સ્ત્રીઓમાં પણ ખાસ કરીને કે પોતાના સંબંધી હોય તોય પણ આપતકાર પડ્યા વિના એકાંતમાં એમની સાથે રહેવું નહીં। કારણ કે એકાંત છે ને એ જ મનુષ્ય અથવા માણસનું વિચાર મનનું ધાર્યું એમાં કરવા પ્રયત્ન કરે એટલે એકાંત સ્થળમાં વિચારો બદલે જાય। એટલે એકાંત સ્થળમાં પોતાના સંબંધી સિવાય તો સાથે ના જ કહ્યું પણ સંબંધી હોય એની સાથે પણ ન રહેવું। એટલે એવું આ શ્લોકમાં કહે છે। એટલે શ્રીજી મહારાજ કહે છે કે વિધવા સ્ત્રીઓ હોય એમણે પોતાને જ્યારે યુવા અવસ્થા વર્તી હોય, નાનપણમાં યુવાવસ્થા વર્તી હોય, પહેલાં તો વિધવા થાય એટલે પુનઃલગ્ન ભાગ્યે જ કોઈ કરતું। અત્યારે તો નાની હોય એટલે પુનઃવિવાહ થઈ જ જાય। પણ પુનઃવિવાહ સિવાય અત્યારના જમાના પ્રમાણે 2 થી 3 વખત છૂટાછેડા થતા હોય લગ્ન કરતા હોય છે। એટલે પછી એમાં અત્યારે તો વિધવા કોઈ રહે જ નહીં। એટલે નાનપણમાં કોઈ વિધવા થયેલી હોય સ્ત્રી કે છે તો એણે જ્યારે યુવાવસ્થા વર્તી હોય ત્યારે યુવાન અવસ્થાવાળા પોતાના સંબંધી પુરુષોની સાથે પણ એકાંત સ્થળમાં આપતકાર પડ્યા વિના રહેવું નહીં। કારણ કે યુવાન અવસ્થાવાળા જો પુરુષ હોય તો બેયનું મન પ્રજ્વલિત થાય। ઉંમરવાળા હોય તો સ્ત્રીનું કદ મન ઓછું થાય, પુરુષનું બગડી જાય। કદાચ વધારે અવસ્થા હોય છતાંય પણ મન બગડે, પણ એ બહુ ઓછું યુવા અવસ્થા કરતાં શક્યતા। એટલે જ્યારે યુવા અવસ્થાવાળો પુરુષ હોય તો કોઈ તો સ્ત્રીનું મન ચલિત થાય, કોઈ તો પુરુષનું થાય। એટલે એકાંત સ્થળમાં એમની સાથે રહેવું નહીં એ શ્રીજી મહારાજ કહેવા માગે છે। સતાનંદ સ્વામી કહે છે કે વિધવા સ્ત્રીઓએ પોતાના યુવાવસ્થા વર્તી હોય ત્યારે પોતાના સંબંધી પિતા, ભાઈ આદિ જો કોઈ યુવાન હોય તો તેની સાથે પણ એકાંત સ્થળમાં આપતકાર પડ્યા ન રહેવું નહીં। પોતાના સંબંધી એટલે પછી પિતા હોય, ભાઈ હોય કે કાકાના હોય, કાકા હોય કે મામા કોઈ પણ હોય। પણ યુવાવસ્થા એટલે પછી એવું નહીં કે પિતા તો એની જો પરણીને વિધવા થઈ હોય એટલે 25-30 વર્ષની તો હોય જ સામાન્ય રીતે, અથવા પહેલાં તો નાનપણમાં પરણાવી દેતા અને એવું બનતું તો વિધવા જીવન કાઢતી। શાસ્ત્રી ના કહે વિધવા થઈ જાય તો વિધવા જીવન કાઢતા। એટલે એ વખતે 15-20 વર્ષની થઈ હોય વિધવા હોય તો એના પિતા 55 હોય તો વિવાહ વ્યવસ્થા જેવી વર્તી હોય। એટલે પોતાનો ભાઈ કદાચ હોય યુવા અવસ્થા પોતાની ઉંમર અથવા પોતાની ઉંમરથી નાનો થોડો મોટો
તો એની યુવાવસ્થા વર્તી હોય. બીજા સંબંધી કાકાના છોકરા કોઈ પણ હોય, સંબંધી હોય, પછી મામા તો હોય, મામા ગયા હોય, મામાના દીકરા હોય, ગમે તે હોય, એવી રીતે કોઈ પણ સંબંધી પુરુષ હોય અને યુવાવસ્થા વર્તી હોય કે છે, ત્યારે પોતાના સંબંધી પિતા આદિ જો યુવાન હોય તો તેની સાથે પણ એકાંત સ્થળમાં આપતકાળ પડ્યા ન રહેવું નહીં. સતાનંદ સ્વામી કહે છે, ભગવાને જ ના કહ્યું પણ સતાનંદ સ્વામી વિવેચન કરતા કહે છે કે પોતાના જ આ બધા પિતા ભાઈ બધા સગા હોય પણ એકાંત સ્થળમાં આપતકાળ પડ્યા, કોઈ આપતકાળ આવી પડે, રહેવું પડે એવું હોય તો રહેવું પડે, પણ એ મર્યાદા જળવાય એવો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે કામ વિકારથી ઉત્પન્ન થતા સંપૂર્ણ દોષો યુવાવસ્થાને આશરીને રહેલા છે. કામ વિકાર અવસ્થા જે છે, કામ એટલે પ્રવૃત્તિ કરી એ કામ નહીં. આગળ આ જે કામ કર્યું એ કામનું શું કહ્યું કે કામ એટલે સ્ત્રી પુરુષનો જે સહવાસ, એની જે કામના પૂરી કરવી, સંભોગ અથવા તો સ્પર્શ ના તે એ કામના કહેવાય. એ કામની વાત છે કે એટલે યુવાવસ્થાની વિશે એ પ્રવૃત્તિ વધારી હોય, એ જોર વધારે ચાલતું હોય, એટલે એ પુરુષ હોય કે સ્ત્રી હોય પણ કે યુવાન અવસ્થા વર્તી હોય ત્યારે કામ વિકારથી ઉત્પન્ન થતા સંપૂર્ણ દોષો યુવા અવસ્થાને આશરીને રહેલા છે. એને આશરીને ઉંમરવાળા હોય કે નાનપણવાળાને આ બધા દોષો ના હોય. જો કે આ જમાના પ્રમાણે તો હવે તો તેના 15-20 વર્ષના 25 વર્ષના થાય તો બહુ ખાસ આવું બનતું નહીં. હવે તો 10-12 વર્ષના છોકરા હોય એ પણ આવી પ્રવૃત્તિમાં વર્તા હોય અને ઉંમરવાળા હોય તોય પણ વર્તા હોય. કારણ કે એવું દ્રશ્યો જોવાના, એવું સાંભળવાનું, એવું બોલવાનું, એ બધું જોવાનું એટલે મન એનું ભ્રમિત થતું હોય, એટલે આવા દોષો એનામાં લાગુ પડે. પણ ખાસ કરીને યુવાવસ્થામાં વધારે વર્તા હોય એટલે યુવાવસ્થાની વિશે વર્તવું આવી રીતે એકાંત સ્થળમાં રહેવું નહીં, આપતકાળ પડ્યા સિવાય. અહીંયા સ્મૃતિનું એક વાક્ય મૂક્યું છે, તારુણ્યેન જગજ્જેતુ વાતેનદ્વ ઇવાનલઃ શક્નોતિ સહસા કામો દુર્ન્યાવાર્યો હિ સાધનૈ ઇતિ. એનો અર્થ થાય છે કે જેમ અગ્નિ પવનના આશ્રયથી અતિ બળવાન થઈ જાય છે. અગ્નિ પવનના આશ્રયથી કેવો થાય? બળવાન થાય. પવન અગ્નિ લાગ્યો હોય અને જો પવન હોય ના હોય તો અગ્નિ જ્યારે લાગે એટલે પવન એની મેરેજ આવે, કારણ કે આજુબાજુની હવા પાતળી થાય એટલે સાઈડ ઉપરથી ભારે હવાનું દબાણ આપણે વિજ્ઞાન પ્રમાણે દબાણ કરતો એટલે પવન ના હોય તો તે વખતે પવન આવે. એટલે જો જેમ પવન આવે એમ અગ્નિ કેવું થાય? બળવાન થાય. વધારે મોટી જ્વાળાઓ અને વધારે એનું બળજણ જલન થાય. પછી તે અગ્નિ ઓલવી શકાતો નથી, પછી એને ઓલવવો અઘરો પડે છે. આ રીતે પવનનો આશ્રય લઈને અગ્નિ સારાય જગતને બાળવા માટે સમર્થ થઈ જાય છે. આ રીતે અગ્નિ છે ને એની એક જગ્યાએ લાગતું તો એટલા નથી બાળી શકે, પણ ઘણી વખત પછી આપણે સામેની સાઈડે મકાન હોય તો પણ એની જોરો મોટી થાય ને તણખા ઉડતા હોય ને બધું થાય તો સામેની જગ્યા એમ કે અગ્નિ છે એ પવનને લીધે આખા જગતને બાળવા સમર્થ થઈ જાય. તેમજ કામ પણ યુવાવસ્થાના આશ્રયથી અતિ બળવાન થઈ જાય. એવી રીતે કે કામ જે છે એ કામ યુવાવસ્થાને લીધે એના આશ્રયથી અતિ બળવાન થઈ જાય. પછી જ્ઞાન આદિક સાધનોથી નિવારી શકાતો નથી. એને ગમે એટલું જ્ઞાન હોય, જ્ઞાની હોય, ભક્ત હોય, સાધુ હોય, સંત હોય, ભગવાને તો ત્યાં સુધી કહ્યું કે મુક્તાનંદ સ્વામી, ગોપાલ સ્વામી જેવા હોય તો પણ જો એના સહવાસમાં રહે તો એમનું પણ ઠેકાણું રહે નહીં. એટલે આપણે એવું નહીં વિચારવાનું કે આપણે તો પછી આપણે શું. એટલે આવું બધું જાણીને જેટલું મને એટલું મનને દમન કરી અને તરફ પાછા વળીએ તો વળી શકાય. એટલે અહીંયા આગળ કામ કે છે એ વધારે આશ્રયથી બળવાન થઈ ગયો હોય પણ અહીં કહ્યું કે એ રીતે બળવાન થઈ જાય પણ જ્ઞાન આદિક સાધનોથી નિવારી શકાય. તે વખતે જ્ઞાન આદિકથી પણ નિવારી શકાતો નથી. જ્ઞાન હોય, બધું જાણીએ છીએ, પણ છતાંય તે વખત આપણું મન કામ કરતું નથી અને દોષમાં પ્રવર્તીએ છીએ. એટલે તે વખતે જ્ઞાન હોય
કે ગમે તે અવસ્થા હોય પણ તે કોઈ કામ કરતું નથી. એટલે આ નિયમો છે એ પ્રમાણે જો વર્તીએ તો બહુ ઓછા દોષ લાગે. એટલે એકાંત સ્થળનો આશરો લેવો નહીં. યુવાવસ્થાનો આશ્રય લઈને સારાએ જગતને જીતવા માટે સમર્થ થાય છે. આ રીતે કામ એ યુવાવસ્થાનો આશ્રય લઈને સારાએ જગતને જીતવા માટે સમર્થ થાય છે. કામદેવ જે કહીએ છે ને આપણે, એ આવી રીતે યુવાવસ્થાનો આશરો લઈ અને સારાએ જગતને જીતેના દોષો તારે જ્યાં બને છે કારણ શું છે? મોટા ભાગે આવું જ એકાંત સ્થળનું મળી જાય, યુવાવસ્થા હોય, આ બધાનો લાભ લઈને અત્યારે આપણે સમાચારમાં રોજના રોજ એવા કિસ્સા આવતા જ હોય છે. એનું કારણ પણ આ જ છે. મર્યાદાઓ જળવાતી ના હોય, સ્ત્રીઓ છોકરીઓ મર્યાદા પ્રમાણે જતી ન હોય, આવતી ના હોય, ચાલતા ના હોય. પહેરવું ઓઢવાનું આગળના આપણા શ્લોકોમાં આવી ગયું. એ રીતે પહેરવા ઓઢવામાં પણ આવા તફાવતો આવી ગયા. એટલે વિકાર ન જન્મતા હોય તો એ વિકાર પેદા થાય છે અને પછી આવા દોષો સમાજમાં બનતા રહે છે. એ રીતે માટે યુવાવસ્થાવાળા પુરુષે યુવાવસ્થાવાળી માતા કે પુત્રીની સાથે પણ એકાંત સ્થળમાં રહેવું નહીં. એટલે યુવાવસ્થાના પુરુષે એકાંત અવસ્થામાં પોતાની માતા હોય, પોતાની પુત્રી હોય, બેન હોય, બીજી સંબંધી હોય તો પણ એકાંત સ્થળમાં રહેવું નહીં. આ પ્રમાણે જૈમિની મુનિએ કહેલું છે. જૈમિની કોણ? વેદવ્યાસનું સાંભળ્યું નહોતું ને, એમના શિષ્ય હતા કે આપણે કોઈ એક એકાંત સ્થળમાં આવી રીતે રહેવું નહીં. તો કે બધા માટે આ લાગુ ના પડે. આ ગૃહસ્થ હોય કે એવા જેવા હોય, એ યુવાનો હોય, એમને માટે આપણને તો લાગુ ના પડે. પણ કોઈ પણ પુરુષ હોય કે યોગી હોય કે સાધુ હોય, પણ યોગી હોય પણ છતાં કદાચ બધા પુરુષો સાથે વાત કરી શકતા હોય તો વાંધો ના આવે. પણ જો એકાંત સ્થળ મળે તો પહેલાં ધીમે એને એકદમ ના લાગે, પણ એકાંત સ્થળનો જેમ જેમ લાભ મળતો જાય એમના વિકારો વધતા જાય અને પછી આ જે થાય ખોટા કર્મો એ થવાની શક્યતા રહેલી છે. એટલે યુવાવસ્થાવાળી પોતાની બેન, માતા કે કોઈ પણ સ્ત્રી હોય એની સાથે રહેવું જોઈએ. અન્યથા પોતાના પુરુષે પણ એવી રીતે રાખવું અને સ્ત્રીએ પણ આ બરાબર ધ્યાન રાખી અને એકાંત સ્થળમાં બને ત્યાં સુધી રહેવું નહીં. સંજોગવશાત તમે કોઈ દિવસ બહાર ગયા હોય, એવું જગ્યાએ રહેવાનું થયું હોય અને મળ્યું હોય તો એ વાત બરાબર છે, પણ એ એક દિવસમાં બની જતું નથી. સારા પુરુષો માટે એક દિવસમાં બની જતું નથી. એ કાયમ એવો લાભ જોવે તો એના વિકારો ધીમે ધીમે થાય, પછી આ ઘટનાઓ બનવાની શક્યતા રહેલી છે. એટલે સારા પુરુષે પણ આવી રીતે એકાંત સ્થળનો લાભ રહેવો નહીં. માટે વિધવા સ્ત્રીઓએ યુવાવસ્થામાં સાવધાન રહેવું, અને વધારે તો પુરુષો કરતાં સ્ત્રીઓએ સાવધાન રહેવાનું. કારણ કે આપણે એમ સમાજમાં આબરૂ જાય તો એની જાય. પહેલાં તો વધારે સ્ત્રી માટે આવું રહેતું, અત્યારે તો બહુ એવું લોકોને લાગતું નથી. તેને તો એક સ્ત્રી પરણીને તો એને ફરી કોઈ પરણવા પણ તૈયાર ના થાય, અથવા કોઈને બીજા સાથે લગ્ન થયું હોય, છૂટું જાય તો બીજા સાથે લગ્ન કરવા પણ તૈયાર થાય નહીં. એવી ઘટનાઓ જ્યારે આજે 5 વાર છૂટું થયેલું હોય ને તો પુરુષ પરવા પ્રયત્ન થાય, કારણ કે મળતું ન હોય અને આવું થતું હોય ત્યારે તેનો એની બહુ મર્યાદા જળવાતી. કારણ કે ખાલી બીજા પુરુષ સાથે એની વાત થઈ હોય તો કોઈ એને લેવા તૈયાર થાય અથવા એની સાથે પરણવા તૈયાર થાય નહીં. એટલે સ્ત્રીઓએ ખાસ એને જાળવવું પડે. પુરુષોએ પણ સ્ત્રીઓને ખાસ, કારણ કે એને લાંછન લાગે છે વધારે, સમાજમાં એને નીચું ગાળવું પડે છે અને એને પછી કોઈ સ્વીકારવા તૈયાર થતું નથી. કૃષ્ણ ભગવાન જે 16,108 હતી એમાં 16,000 જે હતી 16,100 એ પેલા આસુર પાસે છોડાવી ત્યારે એ સ્ત્રીઓ બળી મરવા તૈયાર થઈ. કારણ કે મને કોઈ અમારું તો આ રીતે અપહરણ કરીને લાવેલો, એને અમારી સાથે કોઈ સંબંધ પણ નથી, અમને લાઈન સીધા એને જેલમાં જ પૂર્યા છે. પણ અત્યારે અમે ઘેર જઈએ તો અમને કોઈ અમારા માતા પિતા પણ સ્વીકારે નહીં અને કોઈ પુરુષ પણ અમારો હાથ ચાલવા તૈયાર થાય નહીં. અને એટલા માટે શ્રી કૃષ્ણ ભગવાને 16,100 સાથે લગ્ન કર્યા હતા, કારણ કે આપઘાત કરવા તૈયાર થઈ. અને એટલા માટે 16,000. પછી ઘણા કહે શ્રી કૃષ્ણ ભગવાન આટલી શા માટે હતી? તો એને તો એનું જીવન બચાવવું હતું.
જ્યારે આતાના યુગમાં હતા માણસ શું છે, એની વાસના પૂરી કરે, વાસના પૂરવા માટે જ કરે. વાસના પૂરી તમે જોઈએ છે તો વાસના પૂરી કરી એમ લોકો મારી પણ નાખ્યા છે, આવું કરે છે. એટલે અત્યારે પછી વાતો કરવી એ ખોટી. ભગવાનનો વાત ને ભગવાન એટલા માટે શાસ્ત્રોમાં કહ્યું કે મોટા પુરુષનો અથવા તો ઈશ્વર અથવા ભગવાનનો કોઈ વાદ કરવો નહીં. મોટા પુરુષે શિક્ષાપત્રમાં આપણે કહ્યું, વતનામૃતમાં પણ કહ્યું કે મોટા પુરુષે કદાચ અધર્મ કર્યો હોય તો અધર્મ કરવો નહીં, કારણ કે અધર્મને સહન કરી લેવા અથવા અધર્મને સુધારી દેવાની એની સામર્થ્ય હોય. એટલે મોટા પુરુષે કર્યું એવું ના કરવું. મોટા પુરુષે કહ્યું હોય, ભગવાને જે કહ્યું એમ કરવું. ભગવાને કર્યું એમ નથી કરવાનું, ભગવાને કહ્યું એમ કરવાનું છે. અને એટલે ભગવાન વતનામૃતમાં બોલ્યા કે ભલા થઈને અમારો દાખલા મુજોરો, અમારો વાદ કરશો નહીં. ને એમાં કહ્યું કે અમારો જે વાદ કરશે ને એનો કોટી કલ્પે એનો ઉદ્ધાર થશે નહીં. આવું શ્રીજી મહારાજ પોતે બોલ્યા છે. એટલે મોટા પુરુષોનો વાત કરવો નહીં. માટે વિધવા સ્ત્રીઓએ વિવાહાવસ્થામાં સાવધાન રહેવું, આવો અભિપ્રાય છે. અને એટલા માટે ભગવાનને ખાસ કહ્યું છે કે વિધવા સ્ત્રીઓ હોય અમે વિવાહાવસ્થામાં બહુ સાવધાન રહેવું. અત્યારે આ યુગમાં તો બહુ સાવધાન રહેવું પડે, કારણ કે વિવાહાવસ્થા એવું નથી, કોઈ પણ જગ્યાએ કોઈ પણ એ થાય એટલે બધાએ સાવધાન રહેવું પડે. પણ આ શ્લોકનો અર્થ મહારાજ આટલા માટે અહીં આગળ મૂક્યો છે. કહ્યું છે કે વિવાહાવસ્થામાં અમારી જે વિધવા આશ્રિત હોય એમાં સાવધાન રહેવું અને આવી રીતે આપતકાલ પડ્યા સિવાય કોઈ એકાંતમાં રહેવું નહીં. શ્લોક પૂરો થયો. હવે આગળ લઈએ 172. ન હોલા ખેલનમ કાર્યમ ન ભૂષાદેશ્ચ ધારણમ ન ધાતુ સૂત્રયુક્ત સૂક્ષ્મ વસ્ત્રાદિરેપી કહિર્ચિત. એટલે કે હોળીની રમત ન કરવી એનો અર્થ થાય છે હોળીની રમત ન કરવી, આભૂષણાદિકને પણ ધારણ ન કરવું, અને સુવર્ણાદિક ધાતુના તારીયુક્ત એવા જે ઝીણા વસ્ત્રો તેનું ધારણ કરવા નહીં, તેને પણ ક્યારેય ધારણ કરવા નહીં. વિધવા સ્ત્રીઓ માટે કહે છે. પેલી સ્ત્રીઓને પણ સધવાને કહ્યું છે કે જ્યારે પોતાનો પતિ પરદેશ હોય, ઘેર ન હોય ત્યારે સારા વસ્ત્ર પહેરવા નહીં, કોઈના ઘેર બેસવાનું જેવું કહ્યું છે ને એવું અહીં વિધવા સ્ત્રીઓને પણ તો કાયમ માટે કહ્યું છે કે એમણે કોઈ દિવસ, મહારાજ કહે છે અમારે આશ્રિત જે વિધવા સ્ત્રીઓ છે એમણે હોળીની રમત ન કરવી. અત્યારે તો સ્ત્રીઓ ઉવાની વાળી હોય તો રમતો કરતા હોય, તો નાટક કરતા હોય, ભજનોમાં પણ આવું બધું કરતા હોય, પણ એવું કરવું જોઈએ નહીં. ભગવાનની આજ્ઞા છે અને ભગવાનની આજ્ઞાનો આપણે લોપ કરીએ છીએ તો એની સજા, એનો દંડ ચોક્કસ આપણને ભોગવવાનો વારો આવે જ એવું વિચારીએ ભગવાનના વચનને તો આ ઓછું થઈ જાય, બંધ થઈ જાય, અથવા વિચાર ના આવે. એટલે મહારાજ કે એમાં આશિત જે વિધવા સ્ત્રીઓ હોય એને હોળીની રમત કરવી નહીં, આભૂષણ આદિક ધારણ કરવું નહીં, અને સુવર્ણાદિક ધાતુના તારેયુક્ત એવા જે ઝીણો વસ્ત્રો એને પણ ધારણ કરવા નહીં. ધારણ કરવા પણ પાછું કોઈ ક્યારેય ધારણ ન કરવું. કોકદાર પહેરી લઈએ, પ્રસંગ હોય પહેરી લઈએ તો કે એમાંય પણ નહીં. જો કે અત્યારે તો પહેલાં જેવા વસ્ત્રો નહીં રહ્યા, બધા પહેરે છે, પણ છતાંય અમુક વિધવાના અમુક પહેરે છે કે ભાઈ ભૂરા હોય અથવા તો એ કલરના હાલના પહેરતા હોય એટલે ખબર પડે કે આ વિધવા હશે. પછી એમાં વસ્ત્રો ના પહેરવાના, એમ તો બંગડી તો પહેરવાની જ નહીં હોતી, પણ જ્યારે સધવા હોય ત્યારે બંગડી નહીં પહેરતા, પછી વિધવા થાય પછી બંગડી પહેરે. ઘણા આવા હોય, સધવા હોય ત્યારે બંગડી ના પહેરે. એટલે આપણા શાસ્ત્રોનો, આપણી સંસ્કૃતિનો આ લોપ થાય છે. હવે સતાનંદ સ્વામી કહે છે કે વિધવા સ્ત્રીઓ હોળીની નિમિત્તે પરસ્પર રંગ, ગુલાલ ઇત્યાદિ દ્રવ્યોને ઉડાડવા વડે રમત કરવી નહીં. કારણ કે હોળીની રમત કરે, પરસ્પર રંગ ઉડાડે તો એના માટે યોગ્ય નથી. પછી પુરુષો સાથે પણ ભગવાને તો આમ તો ના જ પાડી છે હોળીની રમત સ્ત્રીઓ પુરુષે, સ્ત્રીઓ સાથે, સ્ત્રીઓ પુરુષ સાથે ન કરવી. પણ અત્યારે આપણે સમાજમાં, ગામડામાં, શહેરોમાં જોઈએ છે તો હોળીની દાડે બાળકો છે અથવા યુવાનો જે છે એ નવા પરણેલા આવ્યા હોય સ્ત્રીઓને ઘરમાં જઈને પણ એને રંગદોળી રાખે છે, અને ખોટા રીતે અડપલા પણ થતા હોય એવી રીતે કરીને. એટલે આ બધું બનવાનો સંભવ છે, અને એટલા માટે શાસ્ત્રોમાં આપણને આવી રીતે ના પાડે છે. અને છતાંય
ભગવાનની જો આપણે સાચા શાસિત હોય તો આ આજ્ઞા પાડવી જોઈએ કે સ્ત્રીઓ સાથે હોળી રમવી જોઈએ નહીં. ગામડાઓમાં પણ જે બાળકો રમે છે, યુવાનો રમે છે, ભલે પોતાની ભાભી થતી હોય કે નાની હોય, પણ એ હોળીની રમત એની સાથે કરવી નહીં. કરે તો દૂરથી એને કલર નાખો કે બરાબર છે, અથવા સામાન્ય રીતે કલર થાપ મળે એ કરો બરાબર છે. પણ આ તો પકડી રાખીને બધા 4-5 જણા રબદોળી નાખે અને એ કરી નાખે, એટલે એ યોગ્ય નથી. અને હોય તો દૂરથી એને કલર કે આ તે નાખી શકે. એવી રીતે સ્ત્રીઓએ પણ એ પોતાના દિયર હોય થતા હોય તો પણ એને આવી રીતે દૂરથી કદાચ કરી શકે. શાસ્ત્રોમાં ના જ પાડેલી છે, પણ છતાંય આવી રીતે કરી શકે, પણ એનો સ્પર્શ કરીને બરાબર એ નહીં કરી શકે. એટલે આવી રીતે યુવાન સ્ત્રીઓ, જે વિધવા સ્ત્રીઓ છે, હોળીની રમત ન કરવી. એ કોઈ સ્ત્રીઓ સાથે પણ એને કરવાની નથી, હોળીની રમત ન કરવી. તથા સુવર્ણના અલંકારો ધારણ કરવા નહીં. સુવર્ણ એટલે સોનાના અલંકારો હોય એ પણ એને ધારણ કરવા નહીં. સોનાના અલંકારો ઘણા જાતના હોય. ઘણી વાર બંગડીઓ અમુક પહેરતા હોય છે સોનાની, કંકણડોળો અથવા તો ચેન પણ ગણાય પહેરતા હોય, કાને પણ બહુ પહેરતા હોય. પણ શ્રીજી મહારાજની આપણા આશ્રિતો માટે અથવા સામાન્ય રીતે જેને પાળવું છે એને વિધવા એટલે સાદું જીવન ગાળવાનું છે. સારા વસ્ત્રો, સારા અલંકારો એને પહેરવાના નથી. પ્રસંગ હોય તો પણ પહેરવાના નથી. અને એમ સામાન્ય રીતે આપણે જો સત્સંગીઓને વિચારીએ તો ગમે એ અલંકારો આપણે ખરેખર જો સ્ત્રીઓએ પહેરવાનું હોય, સારા વસ્ત્રો પહેરવાના હોય તો પોતાના પતિને સારું દેખાડવા માટે પહેરવાના છે. પણ સામાન્ય તરત કેવું થયું, લગ્ન પ્રસંગ હોય, બહાર જવાનું હોય તો બરાબર ટોપ ટીપ થઈને જઈને જાય તો કોને દેખાડવાનું છે? એટલે જ્યારે એવું દેખાડો છો ત્યારે જ આ બનાવો બને છે. ત્યારે લોકો પોતાના મનને કંટ્રોલ કરી શકતા નથી. એટલે સામાન્ય રીતે એટલા માટે ધર્મનો નિયમો છે કે પોતાના ઘરમાં પ્રસંગ હોય બરાબર પહેરવું જોઈએ, પણ છતાંય વધારે તો પોતાના પતિને માટે જ હોય. પતિ જ્યારે ના હોય તો ભગવાને સધવા સ્ત્રી હોય તો પણ એને સારા અલંકારો વસ્ત્રો પહેરવાના ના પાડી. આગળના શ્લોકમાં જોઈએ તો વિધવાને તો પોતાનો પતિ જ નથી, તો એને કહે હા મંદિર બંધ જાય તો વ્યવસ્થિત કપડાં પહેરીને જાઓ. ભગવાને પોતાનો પતિ જ માની લો. વિધવાને આગળ કહ્યું છે કે વિધવા માટે ઈશ્વર ભગવાન એ જ એનો પતિ છે અને એની જેને સેવા કરવી જોઈએ. અને તો એની સેવા કરવી જોઈએ, પછી એની આજ્ઞાઓ હોય, એમને આપણને વચનો છે, એ વચનો આપણે પાળવા જોઈએ. એટલે વિધવા સ્ત્રીઓએ પણ ખાસ જાળવું જોઈએ કે આવા અલંકારો, સુવર્ણચંદ્ર, ઘણી અંદર તારવાળા હોય ચળકતા એવા વસ્ત્રો પણ એને પહેરવા જોઈએ નહીં. એવા અલંકારો પણ પહેરવા જોઈએ નહીં. અને કુમકુમ, આંજણ આદિ સૌભાગ્ય દ્રવ્યનું પણ ધારણ કરવું નહીં. એને કોઈ ચાલો પણ કરવો નહીં. સૌભાગ્યનું તીર્ણ ચાલુ હોય, કંકણ એટલે બંગડી પણ પહેરવી નહીં. આંજણ એટલે આંખોમાં જે આંજણ કરતા હોય, મેસ નાખતા હોય, એ પણ એને કરવું જોઈએ. પોતાના સૌભાગ્યનો જે ચિહ્ન હોય છે એને કોઈ દાડ કરવા જોઈએ નહીં. તથા સુવર્ણાદિક ધાતુના તારથી યુક્ત સૂક્ષ્મ હીરાગળ વસ્ત્ર, સાંકડા, કડા, બંગડી એ આદિક ધારણ પણ કરવું નહીં. સ્વામી કહે છે કે સુવર્ણાદિક ધાતુના તારથી યુક્ત હોય એવા વસ્ત્રો હોય, અથવા તો એવા તારથી યુક્ત સૂક્ષ્મ હીરાગળ વસ્ત્રો હોય, ચરકાર મારતા હોય ને પાછા આપણે જરી કરતી હોય એવા વસ્ત્રો ધાતુના એકથી બધા હોય. પછી સાંકડા હોય, કડા હોય, ચેન હોય. આગળ કયું સોનાના આગળ આવી ગયું. સોનાના આભૂષણ ના પહેરે તેમાં બધું આવી જ જાય. તો આમાં કડા, બંગડી એ આદિ ધારણ કરવું નહીં. આમાં કોઈ પણ પ્રકારનું એને ધારણ કરવું જોઈએ નહીં. કારણ કે આ સધવા સ્ત્રીનો વેશ કહેલો છે. આ જે વેશ છે એ સધવા સ્ત્રીનો છે. આ બધા વસ્ત્રો પહેરે એ સધવા સ્ત્રીનો છે. એવો વેશ પહેરે તો તમે સધવા છો એવું થાય, ખરેખર તો વિધવા છો એટલે દોષ લાગે. એટલા માટે એવા વસ્ત્રો વિધવા સ્ત્રીએ પહેરવા નહીં. માટે વિધવા સ્ત્રીઓએ દેશકાળના અનુસારે ઉપર કહેલા ધર્મોમાં સાવધાન થઈને રહેવું, આવો અભિપ્રાય છે. માટે વિધવા સ્ત્રીઓએ શું કહ્યું કે દેશકાળ જેવો વર્તો હોય એ પ્રમાણે સાવધાન થઈને આ વસ્ત્રો ન પહેરો. પણ છતાંય અત્યારના દેશકાળ પ્રમાણે કોઈ લગ્નોમાં પણ જાય. કારણ લગ્નોમાં કોઈ દિવસ ના જાય, જમે પણ નહીં, આવું બધું કરતા. પણ અત્યારના લોકો વાડીઓમાં લગ્નમાં જતા, ઘેર ના જાય પણ વાડીઓમાં જાય.
ઘેર જમવા પણ ના જાય, વાડીમાં જઈને જમે, આવું બધું બનતું હોય તો એ દેશકાળ છે, કદાચ જવું પડે તો જાય. પણ આવી રીતે આવું બધાની જેમ સધવા સ્ત્રીનો જેમ વેશ ધારણ કરીને જવું જોઈએ નહીં. અને વ્યવસ્થિત કપડાં ભલે સારા નવા હતા તે પહેરવા જોઈએ, પણ એ મર્યાદામાં રહીને ભગવાને કહ્યું છે એવી સાવધાની રાખી અને દેશકાળ પ્રમાણે એને સાવધાન થઈને કે છે સાવધાન થઈને રહેવું. અને એનો અભિપ્રાય આવો છે. એટલે વિધવા સ્ત્રીઓએ બે આપણે શ્લોક જોયા કે વિધવા સ્ત્રીઓએ આવા વસ્ત્રો ના પહેરવા, એકાંતમાં રહેવું નહીં, પોતાના કુટુંબીજનો હોય, પોતાના સંબંધીજનો હોય એની સાથે એકાંતમાં ન રહેવું. અને બીજું કહ્યું આગળ કે એવા વસ્ત્રો અલંકારો વિધવા સ્ત્રીઓએ પહેરવા નહીં. બે શ્લોક પૂરા કરી આપણે ફરીના આગળના ભાગમાં આપણે લઈશું. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.